આપણા સુખ માટે પોતાના બધા સુખોને છોડીને દુઃખને વેઠાને એ મા બાપને આપણે છોડી દઈએ છીએ, એને આપણે તરફ છોડી દઈએ છીએ. મારા યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે, જીવનમાં સુખી થવું હોય ને તો કદાચ તમે કોઈ મંદિરમાં નહીં જાઓ ને તો એકવાર ચાલશે, પણ જીવનમાં સુખી થવું હોય તો તમારા જીવતા ભગવાન મા બાપને કોઈ દુઃખી ન કરતા. તમને જીવનમાં કોઈ દુઃખી નહીં કરી શકે. તમારા હાલતા ચાલતા ભગવાન તમારા મા બાપ છે એને સુખી કરજો, એને રાજી રાખવાના પ્રયત્ન કરજો. તમને સંસારમાં કોઈ દુઃખી નહીં કરી શકે. માં દુઃખી થઈ ગઈ છે. જ્યારે મા બાપ જીવતા હોય ને ત્યારે એની સેવા ખૂબ કરી લેજો. એ મૃત્યુ પામશે પછી તમારી પાસે સેવાનો સમય નહીં રહે. મા બાપ મરી જશે ને, અવસાન થઈ જશે એનું, પછી તમારી પાસે એક જ વસ્તુ વધશે ખાલી. જેવો જેવો સમય આવશે ને ત્યારે એને યાદ કરીને રોવા સિવાય તમારી પાસે કાંઈ નહીં હોય.